very surprised to see, Like that level was of my understanding, biggest level of achievement of understanding. it was my biggest achievement of all of this year with standard. In the exam was last year. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો જો સવારના 11:30 થાય છે. બપોર 12 વાગ્યા પછી થાય અને કંઈક જમવાનું જ સારું સારું બને છે. પૂછો દાળ ભાત શાક રોટી. જો ખમણ નવા થયા ને તો પછી. અને આપણી ઘરે મહેમાન આવ્યા છે. કોણ આવ્યું છે? નથી ઓળખતી. લ્યો, મારા ફઈને ફૂવા આવ્યા છે. મારા ફઈને ફૂવા. તો જો રસોઈ બનાવવાનું ચાલુ છે અને જોઈએ આગળ. જો દાળ ભાત શાક, સલાડ છે, સંભારો છે, એમાં દાળ છે, અને આમાં ભાત છે. નાની જે ભાજી, સાંજે પટ્ટીના ભજીયા, બધું થાય. અને જો આપણા ફઈ ને કાવ્યાબેન રમે છે. ફઈને બેહાડી દીધા આજે રમવા. બિઝનેસ સ્માર્ટ કાવ્યાબેન. કા કાવ્યા? જો અને ફુવા બેઠા છે. કેમ છે ફુવા? મજામાં? Fine. બધા ઇંગ્લિશ બોલે. તુંય બોલજે. જો રેસ્ટ હાઉસમાં બેહાડી દીધા ભાઈને. પણ એને ડેર આવેલો છે. એવું છે. જો મિત્રો, ફઈને ફુવા અમદાવાદથી આવ્યા છે ફરવા માટે. કાલે સુરત જવાના છે મંદિરે દર્શન કરવા અને પછી નીકળી જવાના છે અમદાવાદ. બરાબર ને? તો મિત્રો સ્કીપ કરતા નહીં. આજના વિડીયોમાં તમને બહુ મજા આવશે. તો જો મિત્રો, જમવાનું તૈયાર થઈ ગયું છે હવે. અને બની ગયું જમવાનું. ઓણ ને ઓણ. હા, હાલો તો મહેમાનને બેહાડી દો જમવા. જો મિત્રો, સાંજના 5 વાગી ગયા છે. બપોરે જમીને સૂઈ ગયા હતા બધા. અને કાઉબેનને હવે માથું ઓડાવે છે. કાઉબેન. અને હવે આપણે છે ને મહેમાન આવ્યા છે ને તો એને ક્યાંક લઈ જાય હવે. બરાબર ને? કાઉબેન લઈ જશે. મને તો ના પાડી દીધી, તમારે નથી થવાનું. હા, તો તારે ન થવું. જો તો કે હું તો આવીશ તો હું નહીં આવું. જો હા, એમ કે ને ગાડી કોણ હલાવશે એટલે મને લઈ જાય છે, બીજું કંઈ નહીં. તું પેલા વાળ ઓડાવી લે હરખા. બરાબર ને? અને મિત્રો, તડકા કેવા પડે છે ને એ કહેજો. અહીંયા તો જો જોરદાર તડકા પડે છે. તડકા જોરદાર પડે છે. આપણે જોકે નથી વાંધો, ઠંડુ રહી છે. અહીંયા બધા બેઠા છે કુવા અને बोर्ड नहीं करते गवर्नमेंट જો તડકા. તો જો મિત્રો, બધા છે ને આજે બેઠા છે અને હવે બધા તૈયાર થશે. જવાની તૈયારી કરીએ છીએ. ક્યાંક જાશું આપણે. જોઈએ હવે ક્યાં જઈએ. તો જો મિત્રો, આપણે આવી ગયા છીએ ફઈને ને ફુવાને લઈને. ક્યાં આવ્યા ખાવું? સ્વામી મંદિર આવી ગયા. જો બધાને અહીંયા ફેરવી દઈએ આજે. અને આખું આપણું નવસારીનું પ્રખ્યાત નવું સ્વામિનારાયણ મંદિર છે અને એના દર્શન કરીને હું નિયમ લઉં છું. વિડિયો ઇઝ પ્રૂફ. હા, વિડિયો ઇઝ પ્રૂફ. વિડિયો ઇઝ પ્રૂફ. જો
નાનાજી એ છે આપણી સાથે અને મસ્ત અત્યારે ઠંડુ થઈ ગયું છે આમ તો આમ તો આપણે છે ને બીજી વખત વિડીયો બનાવીએ છીએ બીજી ત્રીજી વખત પણ ફઈને ફૂવા આવ્યા છે એટલે આપણે સ્પેશિયલ આજે ફરવા માટેનો એને લાવવાના હતા તો આપણે પાછો હજી એકવાર વિડીયો બનાવીએ છીએ કાર્યાના ફોટા પાડવા હોય પાછા મંદિર આવી જાય તું આવી જા જો વાત કરું મને સ્ટાર સ્ટુડન્ટ એટલે જ મળ્યો હતો મારી ઇંગ્લિશ સારી હતી ને તો તું મારી સાથે ઇંગ્લિશમાં વાત કર ને સોરી આઈ વુડ લાઈક ટુ સ્પીક ટુ ઇન ઇંગ્લિશ જો અહીંયા મંદિર મસ્ત ભગવાનનું રાધે કૃષ્ણ હરે કૃષ્ણ ભાઈને જો બધા દર્શન કરે છે હવે જય કૃષ્ણ તો જો મિત્રો ભાઈને ફુવા દર્શન કરે છે ને આપણે પરિક્રમા કરી લઈએ બરાબર ને અને ફઈને ફુવા પાકા સ્વામિનારાયણ છે એટલે એ લોકોને નવસારી સ્પેશિયલ દર્શન કરવા ગ્રીડ અહીંયા મંદિરે દર્શન કરવા જ આવ્યા છે સ્પેશિયલ કે ભાઈ આપણે જાતા આવીએ ને દર્શન કરતા આવીએ અમદાવાદ રહી છે આમ તો એ લોકો ને અમદાવાદથી સ્પેશિયલ અહીંયા બધે દર્શન કરવા આવ્યા છે જો ફઈ કરે છે That's my also hidden talent. Like the English speaking made me go to the star student, get the award of star student. Like it was one writing pad with a pouch. It had a pack of pencils and eraser, sharpener, scale, like that. Are you taking part in speech competition anytime? No, we don't have speech competition. Don't have speech competition in your school? Yeah. When we had the Rakhi competition, there was for 6th standard, it was matka making competition. No, we had crown making competition. It was like Janmashtami time. So we could all say it was like for Krishna Bhagwan. So the 6th standard one had decorating pot. So many people used cotton as makhan. And they also won. There is no original makhan. No, it was all cotton. It was just in decoration. But it looked so pretty, like we could, when our crowns were done, we could all see from there. Okay. And they also won. Like it was a teamwork. Very nice. Very nice. Very surprised to see Like level it was of my understanding, biggest level of achievement of understanding. it was my biggest achievement of all of this year, 5th standard. In the exam was last year, but from checking all of those questions, it would have taken so much time because there were 3 schools
and all of the questions mixed. So it was a lot. Also, it took them months to check it. Yeah, Very good. and the people who have got ranks and first, second, third were called to the Wadi of Samaj. Like it's our school Wadi, and there was also lunch in the afternoon. Good. Very good. Very nice. And we also got a school bag, a water bottle, and a lunch box. And the bottle had stickers inside. Yeah. One time it was planned to the Modi resort, like there, and the fees were 900 rupees. My parents already said no, like who will give 900 Parents rupees? denied it? Yeah, Why? I don't know. And Why- anyways, it was cancelled. Why are you not allowing your? But anyways, it was cancelled. It was cancelled. Many classmates, my classmates participated and wanted to go there, but it was cancelled because when you have filed of others and Yeah. plus with monies, you have to give them to some kind of manager, and they would have to In check future, or not. so in future, if your Papa is denying you for joining any camp, I would get my own cash. You have to call me. Okay. Understand? You have to. Very good. જો મિત્રો અમે આવી ગયા ગ્રીડ સ્વામી મંદિરથી ઘરે ને તમે રસ્તામાં જોયું ને કેવી ફફડાટી બોલાવે છે કાવ્યા. હા, કાવ્યા એવી ફફડાટી બોલાવે છે ઇંગ્લિશ મીડિયમમાં. હો ભાઈ. અને હવે જમવાની તૈયારી થાય છે. મેડમ અહીંયા બેસી ગયા છે. શું બનાવ્યું જમવાનું? ઓહો હો, આપણી ફેવરિટ વસ્તુ આજે છે ભાઈ. ભજીયાનો પ્રોગ્રામ છે આજે. ફઈને ફૂવાને ભજીયા ખવડાવવાના છે. અને હજી જોવો તમે. હા, કાવ્યા બેન નું ઇંગ્લિશ તો આટલું બધું પાવરફુલ છે, તને નહોત ખબર? તું ભણાવતો ઠીક, ટીચર તમે હતા. હવે કાવ્યા તું છે ને જુનાગઢ જા ને એટલે નાનાજીની નાનીજીની સામે તું ઇંગ્લિશ જ બોલજો. એટલે તમારે શીખાઈ જાય યાર. તો ચાલો મિત્રો, હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ.